ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। એટલે 65મો અને 66મો શ્લોક જે છે 18મા અધ્યાયનો, એમાં ભગવાને સમગ્ર ભગવદ્ ગીતાનો સાર આપ્યો 15મા શ્લોકની 65મા શ્લોકની અંદર અને 66મા શ્લોક. 65મા શ્લોકની અંદર ભગવદ્ ગીતાનો એક વિષય કર્મયોગ, એનો સાર આપી દીધો. 66મા શ્લોકની અંદર બીજો વિષય જ્ઞાનયોગ, એનો સાર આપ્યો. અને 66મા શ્લોકની સાથે જ પછી ભગવદ્ ગીતાનો ઉપદેશ પૂરો થઈ ગયો. 67મા શ્લોકથી શરૂ કરીને અંત સુધી એમાં ભગવાને આ ઉપદેશ કરનાર એનો મહિમા, ઉપદેશ પ્રાપ્ત કરનારનો મહિમા અને ઉપદેશ વિશે થોડીક વાત કરી. એટલે 66મો શ્લોક જે છે એ ઉપદેશનો છેલ્લો શ્લોક, એટલે એને ચરમ શ્લોક કહ્યો. એટલે હંમેશા આપણે ભગવદ્ ગીતાનો પાઠ કરીએ પછી છેલ્લે પાછો ફરી વાર આ શ્લોક બોલતા હોઈએ છીએ, કારણ કે છેલ્લો શ્લોક છે ઉપદેશનો અને સારભૂત જ્ઞાનયુગનો સાર છે એની અંદર. અને એની અંદર ભગવાને શરણાગતિની વાત કરી હોવાના કારણે શરણાગતિ શ્લોક પણ ઘણા કહે છે એને. અને શંકરાચાર્યજીએ આ જે શ્લોક જે છે એના દ્વારા બતાવ્યું કે ભગવાન જે છે વાસ્તવની અંદર અહીંયા જ્ઞાનયોગનું વર્ણન કરે છે. જ્ઞાનયોગનું વર્ણન કરે છે, અંદર જ્ઞાનની વાત છે એ તો ક્યાંય દેખાતી જ નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. એમાં કોઈ જગ્યાએ ક્યાંય કઈ જ્ઞાનની અંશ પણ દેખાતો નથી. એટલે ભગવાને જતાં જતાં પણ ઉપદેશ પૂરો કરતાં કરતાં પણ એક ટીખળ કરીને ગયા
અર્થાત એવી રીતે જાણે કયો સાર આપ્યો કે એમાં કોઈ દેખાતું નથી, પણ છતાંય જ્ઞાન યોગની જ વાત છે. તે એ કેવી રીતે ખબર પડી એ શંકરાચાર્યજીએ સમજાવે ભાષ્યની અંદર. એટલે આ જે શ્લોક છે 66મો, એની અંદર પહેલી કડીની અંદર જ્ઞાન યોગની વાત છે, બીજી કડીની અંદર એ જ્ઞાનના ફળની વાત છે, જ્ઞાન યોગના ફળની વાત છે. પહેલી કડીમાં જે જ્ઞાન યોગની વાત છે એમાં બે પાસા છે પાછા. સર્વધર્માન પરિત્યજ્ય એ જ્ઞાન યોગનું એક પાસું છે. મામ એકમ શરણમ વ્રજ જ્ઞાન યોગનું બીજું પાસું છે. એટલે વાસ્તવની અંદર આ બે પાસા જે છે એની વાત કરવામાં આવી છે. પહેલું આપણે જોઈએ, શંકરાચાર્યજી આ વસ્તુ મેં કહ્યું એ પ્રમાણે એમાં બહુ જ આ શ્લોક અત્યંત ગૂંચવાડો ઊભો કરે એવો જ છે. પહેલાં પહેલો તમે પહેલું ચરણ લો, સર્વધર્માન પરિત્યજ્ય. ભગવાન કહે છે બધા ધર્મોને છોડી દે. ગૂંચવાડો જ કહેવાય ને, કારણ કે ધર્મને છોડી દેવાની વાત ભગવાન કેવી રીતે કરે? પોતે અવતાર લે છે ધર્મના રક્ષણ માટે, ધર્મ સંસ્થાપનાર્થાય. પોતે ધર્મના રક્ષણની વાત કરે છે, અને ધર્મના રક્ષણની વાત કરે તો ધર્મ જળવાવો જોઈએ, એટલે ધર્મ છોડી દેવાનું કહે છે. સર્વધર્માન પરિત્યજ્ય, પરિત્યાગ, એટલે એ કંઈક વિલક્ષણ લાગે છે. પોતે જ ધર્મના રક્ષણ માટે તો અવતાર લે છે, અધર્મના નાશ માટે. મામ એકમ શરણમ વ્રજ, બીજો ગૂંચવાડો, મારું એકલાનું શરણ લો. કેમ ભાઈ તમે કેમ આગળ પહેલાં રામચંદ્રજી નથી થઈ ગયા? આ દેવી ને ગણેશ ને આ બધા ના ના કોઈ નહીં, મારું જ શરણ લે. આ એક બીજો ગૂંચવાડો. શિવજીનું શરણ લેવું હતું, ના ના શિવજીનું શરણ નહીં લેવાનું, મારું જ લેવાનું. આવું લાગે એમ ગૂંચવાડો. મામ એકમ શરણમ, મારા એકલાનું જ શરણાગતિ સ્વીકાર. બધે જવાનું છોડી દે, શિવજીના મંદિરમાં જવાનું છોડી દે, દેવીના મંદિરમાં જવાનું છોડી દે, હનુમાનજી આ તે બીજે ક્યાંય ના જઈશ, ખાલી વિષ્ણુ. ના ના ના, સવાલ જ નથી. મારું હું કૃષ્ણ, મિસ્ટર કૃષ્ણ, વી કૃષ્ણ, વાસુદેવન કૃષ્ણ. આ લોકો દક્ષિણની અંદર પિતાજીનું નામ પહેલાં લખે, પછી પોતાનું નામ, એટલે વાસુદેવન કૃષ્ણ, વી કૃષ્ણ, વી કૃષ્ણનું શરણ લે, એવું લાગે છે ગૂંચવાડો. એટલે શબ્દો એવા વાપર્યા ભગવાને કે જાણે મહાન ગૂંચવાડો. એમાં ક્યાં જ્ઞાનની ચર્ચા દેખાય છે કોઈ જગ્યાએ? એનીવે શંકરાચાર્યજી બહુ સરસ રીતે સમજાવે છે. પહેલાં કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય. શંકરાચાર્યજી કહે છે કે આ ધર્મ સર્વધર્માન પરિત્યજ્ય, એમાં ધર્મની સાથે અધર્મનો પણ સમાવેશ કરી લો. એટલે ભલે ભગવાને કહ્યું નહીં, અધર્મ બોલ્યા નહીં, સર્વધર્મ અધર્માન પરિત્યજ્ય એવું ન કહ્યું, સર્વધર્માન પરિત્યજ્ય કહ્યું. એટલે કેમ ના કહ્યું? અધર્મ વિશે કેમ ન બોલ્યા? અધર્મનો ત્યાગ કરે એવું કેમ ન કહ્યું? ધર્મનો ત્યાગ કરવાનું કહ્યું. કે અધર્મનો ત્યાગ કરવો જોઈએ એ તો પ્રસિદ્ધ જ છે. અધર્મનું પાલન કરવું જોઈએ એવું કઈ જગ્યાએ કહ્યું છે? કોઈ જગ્યાએ. અધર્મનો ત્યાગ પ્રસિદ્ધ છે, માટે પ્રસિદ્ધ વસ્તુનું ભગવાને ઉલ્લેખ કરવાની ક્યાં જરૂર છે? જે ઓલરેડી જાણતા હોઈએ એવી વસ્તુનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. એના માટે ભગવદ્ ગીતાનો ઉપદેશ ચાલી રહ્યો છે ને, તો ગીતાનો ઉપદેશ સ્વીકાર, ગીતાનો ઉપદેશ જાણો કે ન જાણો, એ પહેલાં જ અધર્મનો ત્યાગ કરવો જોઈએ એવું તો બધાને ખબર જ છે. તો ભાઈ ભગવદ્ ગીતામાં કંઈ એ કહેવાની જરૂર નથી. ધર્મનો ત્યાગ કરો એ પ્રકારે કહેવું જોઈએ. એટલે અહીંયા આચાર્ય કહે છે, શંકરાચાર્યજી, કે આ ધર્મની સાથે અધર્મ પણ ગણી લેવાનો, આપણે એ લિસ્ટમાં ઉમેરી દેવાનો. ભગવાન ના કે, પરંતુ એ વસ્તુ આપણે ઉમેરી દેવાનો. સર્વધર્મ અધર્માન પરિત્યજ્ય, ધર્મ અને અધર્મ બંનેનો ત્યાગ કરો. આપણે ધર્મનો અર્થ શું? ધર્મના તો 108 અર્થ છે. તેમાંથી કયો અર્થ અહીંયા લેવાનો? સંસ્કૃત તમે ડિક્શનરી જુઓ, સંસ્કૃત ડિક્શનરીની અંદર ધર્મના 108 અર્થ કર્યા છે. એટલે વાસ્તવની અંદર કયો અર્થ લેવાનો 108માંથી? અહીંયા ભગવાને જે ધર્મ શબ્દ વાપર્યો એમાં
એટલે આપણે અહીંયા કહ્યું કે ભાઈ ધર્મનો અર્થ કર્યો પુણ્ય કર્મ, અથવા તો ધર્મ જિજ્ઞાસા. કર્મકાંડ વિષયક સૂત્રો જે બનાવ્યા જૈમિની ઋષિએ, મીમાંસા સૂત્ર કહેવાય, આપણા બ્રહ્મસૂત્ર એ ધર્મસૂત્ર કે મીમાંસા સૂત્ર, કર્મ મીમાંસા. એમાં પહેલું જ સૂત્ર આ છે, અથવા તો ધર્મ જિજ્ઞાસા અથવા તો અધર્મ જિજ્ઞાસા. એટલે ધર્મનો અર્થ થાય પુણ્ય કર્મ. જે સર્વ પુણ્યકર્મો જે છે એનો ત્યાગ કર. આ પુણ્યકર્મ એટલે શું, પણ પાછા એમાંય ભાગ પડે. પુણ્યકર્મ મૂળ તો કાયિક કર્મ છે, વાચિક કર્મ છે, માનસ કર્મ છે. માટે પુણ્યકર્મ પણ કાયિક હોઈ શકે, પૂજા વગેરે. પુણ્યકર્મ વાચિક હોઈ શકે, પારાયણ. પુણ્યકર્મ માનસ પણ હોઈ શકે, ધ્યાન વગેરે, ઉપાસના ભગવાનનું. એટલે સર્વધર્માન પરિત્યજ્ય એટલે બધા જ પુણ્યકર્મો, એટલે કે બધા જ કાયિક વાચિક માનસ પુણ્યકર્મોનો ત્યાગ કરો, એવો અર્થ થયો. અને આપણે અધર્મ શબ્દ ઉમેરવાનો કયો, સર્વધર્મ અધર્માન પરિત્યજ્ય એટલે અધર્મનો ત્યાગ અર્થાત પણ પાપ કર્મ. ધર્મનો અર્થ જો પુણ્ય કર્મ કરો તો અધર્મનો અર્થ પાપ કર્મ કરવાનો. એટલે સર્વ પાપ કર્મનો ત્યાગ કરો. એમાંય પાછું કાયિક વાચિક માનસ આવવાનું જ છે. એટલે વાસ્તવની અંદર સર્વ કાયિક વાચિક માનસ પુણ્યકર્મ, સર્વ કાયિક વાચિક માનસ પાપ કર્મ છે, એનો ત્યાગ કર. સર્વ કહ્યું પાછું ભગવાન. એટલે બધા જ પ્રોપર અને ઇમ્પ્રોપર બધા જ કર્મો, એક્ટિવિટી છોડી દે. ઇન શોર્ટ બધા કર્મ જ છોડી દે, એવો જ અર્થ થયો ને. બે જ પ્રકારના કર્મો હોય, ક્યાં પુણ્ય કર્મ હોય, ક્યાં પાપ કર્મ હોય. એટલે ભગવાન કહે છે સર્વ ધર્મ અધર્માન પરિત્યજ્ય, બધા જ પુણ્ય પાપ કર્મ છોડી દે, એટલે બધી એક્ટિવિટી છોડી દે. બીજો પ્રોબ્લેમ, હવે બધી જ એક્ટિવિટી છોડી દેવાની વાત ભગવાન જો કરતા હોય તો ભગવાન પોતે જ ઇમ્પ્રેક્ટિકલ છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિ એક્ટિવિટી છોડી શકે? બધી પૂરેપૂરી એક્ટિવિટી છોડી દે એમ કહે છે ભગવાન. તો આ તો વાસ્તવની અંદર કંઈ યોગ્ય દેખાતું નથી. કેમ? ભગવાન પોતે જે કહેલું છે એનું કોન્ટ્રાડિક્શન કરે છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ક્ષણ માટે પણ મનુષ્ય કર્મ એક્ટિવિટીનો ત્યાગ કરી શકે નહીં. વળી પાછું પાંચમા અધ્યાયમાં કંઈક કહ્યું કે શરીર યાત્રા આપી છે તે ન પ્રસિદ્ધ્યેદ અકર્મણ. તું એક્ટિવિટી છોડી દઈશ, કર્મ છોડી દઈશ, અકર્મણ છોડી દઈશ કર્મ એક્ટિવિટી, તો તારું શરીર જ નહીં ચાલે. 18મા અધ્યાયમાં ભગવાને કહ્યું, નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષતઃ. કોઈ પણ આ પૃથ્વી પર રહેલો જીવ એક્ટિવિટીનો, કર્મનો પૂરેપૂરો ત્યાગ કરી શકશે જ નહીં, અશક્ય છે ભગવાને કહ્યું. તો તમે જ તો મહારાજ કહો છો હવે સર્વ ધર્મ અધર્માન પરિત્યજ્ય, બધી જ એક્ટિવિટી છોડી દે, પુણ્ય ને પાપ બધું જ, બધા કર્મો જ છોડી દે. બિલકુલ એક ખૂણામાં જઈને બેસી જાય, નિષ્ક્રિય છે. તો તમે આગળ 3 અધ્યાયની અંદર કહ્યું, ત્રીજા અધ્યાયમાં, પાંચમા અધ્યાયમાં, 18 અધ્યાયમાં જે કહ્યું એનો તમે જ હવે તો વિરોધાભાસ કરો છો. એનીવે, એટલે વાસ્તવની અંદર, અને ભગવાને કહ્યું બિલકુલ સાચું જ કહ્યું હતું, શરીર યાત્રા આપી છે તે ન પ્રસિદ્ધે. તારું શરીર જ નહીં ચાલે જો તું બિલકુલ નિષ્ક્રિય બનીશ. નહીં તો હકીકત છે, આપણે જોઈએ જ છે. કોઈ કારણસર વ્યક્તિ બિલકુલ પથારીમાં આવી ગયો, પથારી વશ થઈ ગયો ને ઊભો થઈ શકે એવી સ્થિતિમાં જ નથી રહેતો, અને આવું ઘણો લાંબો સમય ચાલે તો પછી બહુ મુશ્કેલ પડે છે જીવવાનું એ વ્યક્તિ માટે. બીજા બધા બહુ કોમ્પ્લિકેશન ઊભા થતા જ હોય છે, જોઈએ જ છે આપણે. એટલે જ આ કહીએ છીએ કે ડાયનેમિક રહો, હંમેશા પ્રવૃત્તિશીલ રહો, શરીરને એક્ટિવ રાખો. એનીવે, અને આ વસ્તુ આમે આપણે જોતા નથી. સંન્યાસીઓ જે છે, જે સામાન્ય રીતે કર્મનો ત્યાગ કરનારા હોય છે,
એ લોકો પણ આવી સંપૂર્ણ એક્ટિવિટી તો એમાંથી મુક્ત થયેલા જ નથી. એ લોકોએ સવારથી ઉઠીને સાંજ સુધી સ્નાન ને આને તેને ભોજન ને બધું કરતા હોય છે. એટલે આવું કહીને ભગવાન શું કહેવા માગે છે કે ખબર નથી પડતી. પૂરેપૂરી એક્ટિવિટીનો ત્યાગ મનુષ્ય ત્યારે જ કરી શકે કે જ્યારે મૃત્યુ થાય. એ સિવાય શક્ય જ નથી, બિલકુલ શક્ય નથી. અથવા મૃત્યુ તરફ પ્રયાણ શરૂ થઈ ગયું હોય તો. કેટલાય લોકો મૃત્યુ પહેલાં પથારીમાં આવી જતા હોય છે, પથારી વશ થઈ ગયા છે સ્વામીજી. એટલે ક્યાં તમે મૃત્યુ તરફ પ્રયાણ શરૂ કર્યું હોય ઇન્ડિકેશન જ છે મૃત્યુનું. વ્યક્તિ ધીરે 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 પ્રવૃત્તિ ઓછી થતી જાય, તો ઓછી થતી જાય, ઓછી થતી જાય, ઓછી થતી જાય, ઓછી થતી જાય, બિલકુલ બંધ થઈ જાય, પથારીમાં આવી જાય. એટલે આજુબાજુવાળાએ સમજી જતા હોય છે કે હવે બહુ લાંબુ નહીં જીવે. એટલે ક્યાં મૃત્યુ તરફનું પ્રયાણ, ક્યાં મૃત્યુ થાય તો પ્રવૃત્તિ બંધ થઈ જાય. પથારીમાં આવી જાય તો પછી બીજા બધી કાળજી રાખે. એટલે સંપૂર્ણ નિષ્ક્રિયતા મૃત્યુ મનુષ્યનું થાય ત્યારે, અને એનું મૃત્યુ થાય ત્યારે બીજા બધા એક્ટિવ બની જાય વધારે નેચરલી. એને બિચારાને મૂકી આવવા માટે અગ્નિ સંસ્કાર કરવા આજુબાજુવાળા એક્ટિવ બની જાય, એ નિષ્ક્રિય થાય ત્યારે. એનીવે, એટલે ભગવાને આ પહેલી મિસચીફ કરી, ઇમ્પોસિબલ, અશક્ય સલાહ આપી અર્જુનને. ઇમ્પ્રોપર પણ કહી શકાય, યોગ્ય નહીં. બધી પ્રવૃત્તિ છોડી દે. એટલે હવે આપણે આ સ્ટેટમેન્ટ છે એનું, ભગવાનનું આ જે વાક્ય છે એને સમજવું પડશે. જો આ વસ્તુને સમજવી હોય તો તમને તમારા મનની અંદર પૂર્વના અધ્યાયોમાં જે બધું ગયું છે એ તમારા મનમાં હોય તો જ. પણ અમારા મનમાં કેવી રીતે હોય આ બધું પૂર્વના અધ્યાયમાં ગયું? તો એ તો ભગવાને બધું કહેવું પડે. ક્યાંથી કહેવા? તો સમરી છે. એ ફરી કહેવા બેસે તો ફરી પાછું બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય શરૂ થાય પાછું. સમરી એટલે એનો અર્થ શું કે ભગવાને પહેલાં બધું જે કહ્યું છે એનો એક સાર આપ્યો છે. મતલબ કેટલીક વસ્તુઓ તમારા પક્ષે સમજવાની રહે છે. એનીવે, એટલે ભગવાન કદાચ એવું એમના મનમાં હશે કે આ લોકો હું આવું કહું છું તો એ લોકોને શોખ નહીં લાગે, એ લોકો સમજી જશે, કારણ કે મેં ઓલરેડી ટીચિંગ કરેલું છે. શું કહ્યું છે ભગવાન આગળના અધ્યાયની અંદર? બધા જ કર્મો હંમેશા શરીર, મન, બુદ્ધિના સ્તરે થાય છે. એક્ટિવિટી થાય તો તમે આટલું તો જોઈ જ શકો છો. તમે પોતે અનુભવો અને બીજા અનુભવે છે કે આ શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે જે છે પ્રાણ, એના સ્તરે પ્રવૃત્તિ હોય છે, કર્મ હોય છે. અને એ વસ્તુ અર્થાત શરીર, મન, બુદ્ધિ વગેરે છે એ કર્મ કરે છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. પ્રકૃતે ક્રિયમાણાની, પ્રકૃતિ દ્વારા. પ્રકૃતિ દ્વારા એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા દેહ, મન, બુદ્ધિ વગેરે દ્વારા ક્રિયમાણાની, ગુણૈ ક્રિયમાણાની સર્વાણી સર્વશ. બધા જ કર્મો પ્રકૃતિના સ્તરે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા દેહ, મન, બુદ્ધિના સ્તરે જ થાય છે. આવું ભગવાને પહેલાં કહી દીધું છે. અને એ થતું હોય શરીર, મન, બુદ્ધિના સ્તરે, પરંતુ હું ચેતન વાસ્તવની અંદર આ દેહ, મન, બુદ્ધિમાં તાદાત્મ્ય કરું, એને કારણે વાસ્તવમાં બધા કર્મો જે દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેના સ્તરે થતા હોય એ બધા હું કરું છું, પછી એવું કહું. અને આ રીતે વાસ્તવની અંદર હું ચેતન આત્મા, એનું આ દેહ, મન, બુદ્ધિ સાથેનું આ પ્રકારનું તાદાત્મ્ય જે છે, જેને દેહ અભિમાન કહેવાય, એને અહંકાર કહેવાય. અને એના કારણે હું ચેતન આત્મા જે છે કરતા છું એવું માનું. કરે દેહ, પરંતુ દેહમાં તાદાત્મ્યને કારણે હું કરું એવું કહું.
હું સાક્ષી ચૈતન્ય વાસ્તવની અંદર આ કર્મ કરું છું એવું ગણું, દેહમાં અભિમાનને કારણે. અને એ વસ્તુ ભગવાને એમાં જ કહ્યું, પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમ ઇતિ મન્યતે. આ વિમૂઢાત્મા, અજ્ઞાનને કારણે જેનું મન મોહિત થઈ ગયેલું છે એવો વાસ્તવની અંદર આ વ્યક્તિ આ અહંકાર જે છે એ પોતાને કરતા માને છે. પણ તો અહંકાર કરતા જ છે ને, પણ અહંકારનું વાસ્તવિક સ્વરૂપ સાક્ષી છે. વાસ્તવમાં એવું છે, અહંકાર સ્વરૂપથી શું છે? ચૈતન્ય જ છે. આ વસ્તુ સમજાવવા માટે દૃગ્દૃશ્ય વિવેક પાછું ફરી લેવું પડે. એ લેવાનો જ છું. આ એ પતે 18મો અધ્યાય એટલે મેં નક્કી જ કર્યું છે, દૃગ્દૃશ્ય વિવેક જ ભણાવવાની જરૂર છે. ખરેખર આ વસ્તુ નહીં તો બેસતી નથી. સ્વામીજી અહંકાર તો કરતા જ છે. તમે કહો છો અહંકાર પોતાને કરતા માને છે, વિમૂઢ અજ્ઞાનને કારણે. અહંકાર એટલે આઈ, અહમ, આઈ, એ તો વાસ્તવમાં મિશ્રણ જ છે. બુદ્ધિ વત્તા ચૈતન્યનું મિશ્રણ છે. બુદ્ધિ મિથ્યા છે માટે બુદ્ધિમાં રહેલો અહમપણું પણ મિથ્યા છે. એ રીતે અહંકારને મિથ્યા કહીએ છીએ. વાસ્તવમાં ચૈતન્ય સાક્ષી છે, એ સત્ય છે. ચાલો એ બહુ ચર્ચા, પણ ઇન શોર્ટ હવે તો સાર છે ને, એટલે અત્યારે હવે પછી આ દૃગ્દૃશ્ય વિવેક અહીંયા નહીં લેવાય, તો પછી લાંબુ છે બહુ. પણ એ આટલું તો જાણીએ છીએ આપણે. બુદ્ધિમાં કર્તૃત્વ છે. બુદ્ધિમાં કર્તૃત્વ તો જડ છે. સમજી, બુદ્ધિમાં કર્તૃત્વ હોય તો પછી હું કરતા એવું ચેતન કેમ લાગે છે? કારણ કે બુદ્ધિ ચિદાભાસથી યુક્ત છે ને એને કારણે ચેતનવંતી બુદ્ધિ પોતાને કરતા તરીકે કહે છે. ચાલો, પણ વાસ્તવમાં સાક્ષી છે, એ જ સત્ય છે. બુદ્ધિનો આત્મા વાસ્તવમાં ચૈતન્ય છે. બધી વસ્તુનો આત્મા ચૈતન્ય જ છે ને. બધું બ્રહ્મ છે એમ કહીએ છીએ એટલે શું? બધું બ્રહ્મ હોય તો પછી આજે વાસ્તવમાં દરેકનો સાર તત્વ, મૂળભૂત વસ્તુ, સત્ય, આત્મા, ચૈતન્ય. અને બુદ્ધિ ચેતનવંતી બનેલો ચિદાભાસ પણ એ ચેતન વગર કેવી રીતે સંભવિત છે? એની શોર્ટ, સમગ્ર અહંકારનું વાસ્તવિક સ્વરૂપ આત્મા જ છે. પણ એ આત્મા હું સાક્ષી છું એ નહીં સમજવાને બદલે અહંકારમાં જ અહમપણું, એટલે કે અહંકારને જ આત્મા કહી દેવું. અને પછી એ અહંકાર વાસ્તવમાં દેહમન બુદ્ધિમાં વિસ્તર્યો અને એ દેહમન બુદ્ધિ કાર્ય કરે એટલે કહે છે કે હું કાર્ય કરું છું. આવું થયું છે. એનો વિસ્તાર દૃગ્દૃશ્ય વિવેકમાં કરીશું. એટલે કરતા અહમિતિ મન્યતે, ભગવાને કહ્યું. પ્રકૃતે ક્રિયમાણાની, પ્રકૃતિ દ્વારા થતા કર્મો, દેહમન બુદ્ધિ વગેરે દ્વારા થતા કર્મો, ઇન્દ્રિયો વગેરે થતા કર્મોમાં પોતે અહમપણું લાવે છે અને એ દ્વારા પોતાને કરતા ભોગતા માને છે. એટલે આ રીતે દેહમાં અભિમાનને કારણે વાસ્તવમાં હું કર્મ કરું છું એવું માનું છું. એટલે હવે જ્યારે ભગવાન કહે છે કે બધા જ કર્મો છોડી દે, તો એક જ રીતે શક્ય બને, અને એ છે દેહમાં અભિમાન છોડી દે. દેટ્સ ઇટ. દેહ કાર્ય કરે છે, કર્મ કરે છે, એ કરવા દે તો ચાલુ રહેશે જ. જ્ઞાની એ કરે જ છે, કરોડો કર્મ કરે છે, લોકસંગ્રહ વગેરે બધું ચાલુ રહેશે. મેં કહ્યું છે બધું બરાબર છે. શરીર યાત્રા નહીં ચાલે ને, નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મકૃત ને, બધું મેં કહ્યું છે. એ બધું બરાબર જ કહ્યું છે. તું દેહમાં અભિમાન છોડી દે માટે જ્ઞાન દ્વારા, તો પછી દેહ કર્મ કરશે તો પણ તું નહીં કહો કે હું કર્મ કરું છું. આ રીતે દેહના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, પ્રાણના સ્તરે, ઇન્દ્રિયોના સ્તરે જે થાય છે એ તો પ્રકૃતિનો ગુણ છે, થવાનું જ છે. પણ એમાં અભિમાનને કારણે હું કર્મ કરી રહ્યો છું જે માનતો હતો એ છોડી દે, તો પછી હવે તું કોઈ કર્મ કરતો જ નથી. વિચારવાનું તું નથી કરતો, ચિંતન તું નથી કરતો, સંકલ્પ વિકલ્પ તું નથી કરતો, જોવાનું, ખાવાનું, પીવાનું, સાંભળવાનું કશું તું કરતો જ નથી. જવાનું, બેસવાનું, ઉઠવાનું, સૂવાનું કશું તું કરતો જ નથી. કેવળ આ ચેતનવંતું મન છે એને ચેતનવંતું બનવાનું જ છે, કારણ કે સાક્ષી સર્વવ્યાપી છે, અંતઃકરણ એનાથી અભિન્ન છે. જેવી રીતે તરંગ જળથી અભિન્ન છે એવી જ પ્રકારે છે, તરંગની ઉત્પત્તિ જ જળમાંથી થાય છે અને બેસી જાય છે. એવી રીતે આ સમગ્ર અંતઃકરણ જે છે એ વાસ્તવમાં આ રીતે
સાક્ષી ચૈતન્ય છે એમાંથી જ અભિવ્યક્ત થાય છે ને એની સાથે એ ચેતનવંતુ પણ હોય છે, અને એ તાદાત્મ્ય કરે છે આ શરીર મન બુદ્ધિની અંદર, શરીર મન વગેરેની અંદર એ બુદ્ધિ અહંકાર, અને એને કારણે પછી શરીર કર્મ કરે ને કે હું કર્મ કરું છું. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર સર્વકર્મો છોડી દે, એનો અર્થ મારો તને કહેવાનો આટલો જ આશય છે હે અર્જુન, કે દેહમાં અભિમાન છોડી દે, દેહમાં બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ વગેરેમાં અભિમાન છોડી દે. અર્થાત હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું પ્રાણ છું, હું ઇન્દ્રિયો છું, એવું અભિમાન છોડી દે. માટે સર્વકર્મ ત્યાગ બરાબર દેહ અભિમાન ત્યાગ, એ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. એવું ટેકનિકલી કહ્યું ભગવાન, એટલે જ્ઞાનની જ વાત છે પણ આવી રીતે કહ્યું. પછી બીજો તબક્કો, એટલે દેહ મન બુદ્ધિ ઇન્દ્રિયો પ્રાણ હું નથી. ચાલો, તો હું કોણ છું? પણ હું શૂન્ય છું. એ બધું હું નથી, હું નથી, હું નથી, હું નથી, હું નથી. પછી હું કોણ? એ તો જોડે કહો, નહીં તો હું શૂન્ય છું એવો થઈ જશે આ બધું છૂટી ગયું તો. એટલે ડેફિનેટલી આ બધાથી વિલક્ષણ એવો જે હું છું એ વાસ્તવમાં કોણ છું? એ તો ભગવાને કહી દીધું. ક્યાં કહ્યું? ક્યાં કહ્યું? 12 થી 25 શ્લોકની અંદર. ક્યાં કયો 12 થી 25? બીજા અધ્યાયની અંદર જ ભગવાને શરૂઆત કરી. પહેલાં આત્મજ્ઞાન, હું કોણ છું એની ચર્ચા ત્યાં થઈ ગઈ, અને ત્યારે ભગવાને એક સ્પષ્ટ શબ્દ વાપરી દીધો, તું દેહ નહીં પણ દેહમાં નિવાસ કરનાર, દેહમાં અભિવ્યક્ત થનાર દેહી છું. ભગવાને વારંવાર એ શબ્દ વાપર્યો, દેહી છું. દેહી એટલે દેહમાં નિવાસ કરનાર. કહો, નિવાસ કરનાર એ સાચી વસ્તુ નથી. દેહ જે છે દેહ ધરાવનાર, દેહમાં અભિવ્યક્ત થનાર, કારણ કે અંતઃકરણ છે, બુદ્ધિ છે, બુદ્ધિમાં અહંકાર રૂપે અભિવ્યક્ત થનાર જ તું છું. એટલે આ રીતે ભગવાને વાસ્તવમાં તું ચૈતન્ય છું, સાક્ષી ચૈતન્ય છું, એ વસ્તુની ત્યાં ભગવાને વાત કરી દીધી. એટલે અને અર્થાત એનો અર્થ એવો થયો કે તો પછી આ દેહ સાથેનો મારો સંબંધ શું છે? હવે મને કહો. ચાલો, દેહ હું નથી, દેહથી વિલક્ષણ હું ચૈતન્ય છું, તો મારા દેહ સાથેનો સંબંધ કહો મને. હવે તમે દેહના ભાગ નથી ને તમે દેહના ગુણધર્મય નથી ને તમે, મતલબ તમે દેહના અવયવય નથી, દેહનો ગુણધર્મય તમે નથી ને દેહની ઉપજે તમે નથી. અને પછી કહ્યું આગળ કે તું દેહને વાસ્તવમાં ચેતનવંતો બનાવું છું ચિદાભાસ દ્વારા. દેહને વ્યાપીને રહેલો છું ચિદાભાસ દ્વારા. દેહને જીવંત બનાવું છું, ચેતનવંતો સેન્શન્ટ બનાવું છું. અને વાસ્તવની અંદર તું એનાથી વિલક્ષણ હોવાને કારણે દેહની બાઉન્ડ્રી તારી બાઉન્ડ્રી નથી. દેહથી વિલક્ષણ તો પછી દેહની બાઉન્ડ્રી મારી બાઉન્ડ્રી ન રહે. અને દેહના પતન પછી પણ તું દેહથી વિલક્ષણ હોવાને કારણે દેહનું પતન થાય તો તારું પતન થતું નથી, તારું મૃત્યુ થતું નથી. દેહનું તો થવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. એટલે દેહનું મૃત્યુ થશે તો તારું મૃત્યુ, કારણ કે તું દેહથી વિલક્ષણ છું. દેહને વ્યાપેલું છું છતાં દેહથી વિલક્ષણ છું. દેહને ચેતનવંતો ચિદાભાસ દ્વારા બનાવું છું. અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને ચિદાભાસ રૂપે પછી આ સમગ્ર અંતઃકરણ સૂક્ષ્મ શરીર આ સ્થૂળ દેહમાં વ્યાપી જાય, સ્થૂળ દેહ પણ ચેતનવંતો બને. અને વાસ્તવમાં બુદ્ધિમાં કે અંતઃકરણમાં અહમપણું ઉત્પન્ન થયું ચિદાભાસ દ્વારા, તો વાસ્તવમાં દેહની અંદર અહમપણું આવી ગયું. કોઈ અહીંયા અડે તો તમે એમ નથી કહેતા કે નખને કેમ અડે, મને કેમ અડે એમ કહો છો. એટલે અહમપણું અહીંયા આવી ગયું, બુદ્ધિમાં અહમપણું આવ્યું ચિદાભાસ દ્વારા. બુદ્ધિએ અહમ કહ્યું ચેતનવંતી બનીને, પણ એ બુદ્ધિ સમગ્ર સ્થૂળ શરીરમાં વ્યાપી ગઈ, સૂક્ષ્મ શરીર રૂપે ઇન્દ્રિયોમાં વ્યાપી ગઈ, પ્રાણમાં વ્યાપી ગયું. બુદ્ધિ અહંકાર વ્યાપી ગયો, ચિદાભાસ વ્યાપી ગયો, કારણ કે તો દંપતિ છે, જોડે જ જાય. આ બધું ક્યાં આવું બધું વાયા દૃગ દૃશ્ય વિવેક. એટલે કહું છું કે એ ગ્રંથની બહુ જ જરૂર છે.
નહીં તો આ તો હું દેહ નથી ને દેહ તો દેહ અનાત્મા છે ને આવું કંઈ બેસતું નથી. કારણ કે પેલો અહંકાર જે છે ને ચેતનવંતો એ બહુ નડે છે. કારણ કે આત્મા ચેતન છે પણ અહંકાર એ ચેતન જણાય છે. તો હવે હું અહંકાર છું તો ભાઈ તો જ્ઞાન ક્યાં છે? અહંકાર છું, જીવ છું ને એક વ્યક્તિ છું, તો આ જ્ઞાન ક્યાં છે? પણ સ્વામીજી એ જ ચેતન છે ને, બીજું કોણ ચેતન છે? હા, તો બસ એટલે એ જરૂર છે દૃગ્દૃશ્ય વિવેકની. અહંકાર આત્માનો વિવેક જ કરનાર વ્યક્તિના જીવનમાં નિષ્ઠા આવે છે. બાકી આત્મ વિવેકને ઠીક છે, ચાલો સારું, એ તો સ્વરૂપમાં દેહ નથી ને, બરાબર છે બધું. એટલે આ બધા મુદ્દાઓ, હું દેહથી વિલક્ષણ ખરો પરંતુ દેહને ચેતનવંતો બનાવનાર ચિદાભાસ દ્વારા દેહને વ્યાપીને રહેલો છું. એને કારણે દેહમાં અહમપણું છે, પણ હું દેહનો ઉપજ નથી, હું દેહનો અવયવ નથી. ચૈતન્ય દેહનો ભાગ નથી કે દેહનો કોઈ ગુણધર્મ નથી. ચેતનતા દેહનો ગુણધર્મ નથી અને દેહના પતન પછી પણ મારું અસ્તિત્વ રહે છે. આ રીતે હું, તમે પૂછ્યું કે હું દેહ નથી, આ નથી, તે નથી, તો હું કોણ છું? તો તમે આ છો, લો, આત્મચૈતન્ય, સાક્ષી બ્રહ્મ, જે કરતા, ભોગતા, અપ્રમાતા, અને કહેવાય આત્મજ્ઞાન. આ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો પછી શું એનું ફળ મળે? તો દેહ અભિમાન જતું રહે. બીજું શું? ત્યારે તમે તમારું વાસ્તવિક સ્વરૂપ જાણો, તો પછી આ દેહમાં અભિમાન ન રહે. દેહ અભિમાન ન રહે તો પછી દેહને જે કરતા હોય કર્મ કરવા દો. તમે આવું કહો કે હું કશું કરતો નથી, નૈવ કિંચિત કરોમી, નૈવ કિંચિત કરોમી યુક્તો મન્યેત તત્વવિદ. એટલે આ અભિમાન છૂટ્યું, એની સાથે જ વાસ્તવની અંદર બધું દેહના સ્તરે ચાલુ રહેતું હોવા છતાંય કશું કરતો નથી. એટલે જ ત્યાં કહ્યું નૈવ કિંચિત કરોમી. એ કહ્યું ને પહેલાં કશું કહી દીધું ભગવાને. પશ્યન, સ્પૃશન, અશ્નન, ગચ્છન, પશ્યન, શૃण्वन्, સ્પૃશન, જિઘ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, ઉન્મિશન, નિમિશન. જોતો હોવા છતાંય કે છે હું જોતો નથી, સાંભળતો હોવા છતાંય કે છે હું સાંભળતો નથી, સ્પર્શ કરતો હોવા છતાંય કે છે હું બડબડાટ કરતો હોવા છતાંય પણ પ્રલપન, પ્રલાપ એટલે બડબડાટ કરતો હોવા છતાંય સ્વામી જેમ અત્યાર કરે છે. નિમિશન, ઉન્મિશન, આંખો ઊંચી નીચી કર્યા કરે છે, તો કે હું કશું જ કરતો નથી એમ કે છે. નૈવ કિંચિત કરોમી. બધું આ છેવટે અહંકારના સ્તરે ચાલે છે, મારા સ્તરે કંઈ જ નહીં. અને આ રીતે એટલે 3 તબક્કા છે એટલું યાદ રાખવાનું આપણે. જ્યારે ભગવાને કહ્યું કે સર્વ કર્મો છોડી દે, સર્વધર્માન પરિત્યજ્ય, મેં સધર્મ અધર્માન પરિત્યજ્ય એટલે કે બધા કર્મો, પુણ્ય કર્મ, પાપ કર્મ બધું છોડી, મતલબ સર્વ કર્મો છોડી દે. એના દ્વારા ભગવાને 3 વસ્તુ બતાવી. આ એક તો દેહ અભિમાન ત્યાગ, અને એટલે કર્મ ત્યાગ વાસ્તવની એ ત્યારે શક્ય બને જ્યારે દેહ અભિમાનનો ત્યાગ, અને દેહ અભિમાનનો ત્યાગ કરવા માટે આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે વાસ્તવની અંદર આ વસ્તુ છૂટી જાય. સર્વધર્માન પરિત્યજ્ય અર્થાત આ મારું જે વાસ્તવિક સ્વરૂપ, જીવાત્માનું જે સ્વરૂપ જે છે, ત્વમ પદ, એ કોણ છે? એ વસ્તુ ભગવાને જાણે કે નિર્દેશ કર્યો, જ્ઞાનનો જ નિર્દેશ કર્યો. ત્વમ પદ જે છે એનું વિશ્લેષણ કરીને જાણ. વિશ્લેષણ કરીશ તો ખબર પડશે કે તું દેહ વગેરે નથી, એમ તું કેવળ ચૈતન્ય છું. એ પ્રકારે અહીંયા ત્વમપદનું જ્ઞાનની ભગવાને વાત કરી. પછી જ્ઞાનયોગનો બીજો તબક્કો, એટલે મેં કહ્યું ને સર્વધર્માન પરિત્યજ્ય અને મામેકમ શરણ, એ જ્ઞાનયોગના 2 તબક્કાની વાત છે. સર્વધર્માન પરિત્યજ્ય દ્વારા ભગવાને ત્વમ પદાર્થનું વિશ્લેષણ કરીને, ત્વમ પદનું વિશ્લેષણ કરીને બતાવ્યું કે જીવ, તું તારી જાતને આ દેહ વગેરે જે માનું છું, જીવ માનું છું, એ તું નથી, તું કેવળ આત્મા છું, ચૈતન્ય છું, સાક્ષી ચૈતન્ય છું. અને પછી મામેકમ શરણમ વ્રજ, ત્યાં ભગવાને બીજા તબક્કાની વાત કરી.
મારું શરણ લે વગેરે કહ્યું, એમાં પરમાત્માનું સાથે ઐક્યની ભગવાને વાત કરી, તત્પદનું વિશ્લેષણ કરવાની વાત કરી ભગવાને. એટલે આ રીતે સર્વધર્માન પરિત્યજ્ય જીવાત્માના સ્વરૂપના જ્ઞાન માટે મામેકમ શરણમ વ્રજ, પરમાત્મા સાથે ઐક્ય જ્ઞાન માટેની ભગવાન એમાં વાત કરી. હવે આપણે જોઈએ, મામેકમ શરણમ વ્રજ, મામ વ્રજ, મારો મને એપ્રોચ કર, મારી તરફ પ્રયાણ કર, એમ એવું. વ્રજનો ધાતુનો અર્થ છે જવું, ગચ્છ, મારી તરફ આવ, મારી તરફ પ્રયાણ કર. મામ એટલે મને, મારી તરફ. અહીંયા કોણ કહે છે? ભગવાન કહી ગયા છે. એટલે ઈશ્વર તરફ પ્રયાણ કર એમ. તો ઈશ્વર એટલે કોણ પાછો? એ પાછો પ્રશ્ન આવી ગયો. ઈશ્વર એટલે કોણ? એના તરફ પ્રયાણ કરું, પણ મને કહો તો ખરા ઈશ્વર કોણ છે? એટલે પછી આપણે કહ્યું કે ભાઈ આ ભગવદ્ ગીતાની અંદર આ વસ્તુની ચર્ચા આવી ગઈ છે. ઈશ્વર બધું પહેલાં કહી દીધું છે ભગવાને, એટલે એ પછી ફોડ નથી પાડતા. આપણે કે ને ગુજરાતી ફોડ પાડે એમ કે, સ્પષ્ટતા ના કરે, કારણ કે આ તો બધું કહેવાય ચૂક્યું છે. ઈશ્વર શબ્દના 3 અર્થ ભગવાન ઓલરેડી કહી દીધા છે આગળના અધ્યાયોમાં. ક્યાં શોધીએ એ બધું મન ના પૂછો, એ તમારે કરવાનું. એટલે એક રૂપ ઈશ્વર, ઈષ્ટ દેવતા જે પણ કૃષ્ણ હોય, વિષ્ણુ હોય, શિવજી હોય, એક રૂપમાં એક રૂપ ઈશ્વર. આ લોકો એને પર્સનલ ગોડ, પર્સનલાઇઝડ ગોડ કે ઈષ્ટ દેવતા આપણે જેને કહીએ. અને એવું આ ભગવાન માટે કહી શકાય, કૃષ્ણ માટે પણ એક રૂપ લીધેલું ને અવતારનું તો એક રૂપ તો ખરું જ. વ્રજમાં જન્મ્યા, ના કર્યું, તે કર્યું, પેલે પૂતળા મારીને કંસને માર, બધું એક રૂપમાં જ કેવું કહેવાય ને. તો અને એમના પાછા માતા પિતા ને એમની બર્થડેટ ને બધું, ગોકુલાષ્ટમી આપણે કહીએ છીએ, શ્રાવણ સુદ આઠમ કે વદ આઠમ, ભગવાનને ખબર. ચાલો જે હશે તે, સુદ આઠમ કે વદ આઠમ, મને તો બહુ એટલું નથી ખબર, પણ એટલે આઠમ છે એટલું મને ખબર છે, શ્રાવણ મહિનાની એટલું મને ખબર છે. સુદ વધનું ગરબડ છે પાછું. એનીવે, ઇન શોર્ટ, એક કયું જન્મ, માતા પિતા, એમના અનેક બાળપણના કર્મો, મોટા થયા, પછી મથુરા ગયા, નામ ગયા, તેમ આ બધું વર્ણન છે ખરું. મામ એટલે હું, મિસ્ટર કૃષ્ણ, એક રૂપ, એવું પણ કહી શકો તમે, અવતારનું રૂપ. અને એ પાછા અવર જવર કરનારા, તેવું જ ને. એમ આવ્યા દેવકીના ગર્ભમાં, પછી પાછા પ્રભાસ પાટણમાં દેહ છોડ્યો ને બધું આવ્યું. એનીવે, એટલે કૃષ્ણ અષ્ટમી, રામનવમી વગેરે એમનો જન્મ ને વગેરે. ચાલો એનીવે, એટલે આ પહેલો મિનિંગ ઈશ્વર શબ્દનો. એક વિશેષ રૂપ, અવતાર રૂપ કે એના સિવાય પણ શિવજી એવા કંઈ અવતાર ના બોલીએ, પણ તો એનું એક રૂપ આપણે ગણીએ છીએ એવી રીતે. પછી ઈશ્વરનું બીજું રૂપ છે અનેક રૂપ કે વિશ્વરૂપ. એ ભગવાને કહી દીધું, એ તો તમે જાણો જ છો. 11મા અધ્યાયની અંદર ભગવાને બતાવ્યું ખરું કે હું આ સમગ્ર વિશ્વ જે છે એ જ હું છું. વિશ્વરૂપ એટલે શું? વિશ્વ હું છું, વિશ્વના રૂપે હું રહેલો છું. એટલે એનો અર્થ વિશ્વના રૂપે રહેલો એટલે શું? અનેક રૂપ. એક રૂપ નહીં, અનેક રૂપ. વિશ્વરૂપે હું રહેલો તો વિશ્વમાં તો અનેક રૂપો છે. આ તો એ બધા મારા રૂપો. એ 10મા અધ્યાયમાં ભગવાને કહ્યું, વિભૂતિ યોગમાં એ જ કહ્યું. પણ છેવટે 10મા અધ્યાયમાં જે કંઈ પછી ભગવાને કહ્યું, ભાઈ હું કેટલું વર્ણન કરીશ. છેવટે કહ્યું ભગવાને 10મા અધ્યાયમાં અંતમાં જ કહ્યું કે હું તો કેટલું તને કહીશ કે આ હું છું ને આ હું છું ને આ હું છું. એટલે ક્યાંક કંઈક ચમકારો દેખાય છે, તે ચમકારામાં તું મને જોતો રહે, એમ કહ્યું. ચમકારો, કોઈનામાં બુદ્ધિનો ચમકારો દેખાય છે, કોઈનામાં તેજનો ચમકારો, કોઈનામાં રૂપનો ચમકારો, કોઈમાં સ્મૃતિ શક્તિનો ચમકારો, કોઈની ક્રિયાશક્તિ, કોઈની નેતૃત્વ શક્તિ, કોઈની વક્તૃત્વ શક્તિ, કોઈનું ફલાણું ઢીકણું. જ્યાં કંઈ ચમકારો દેખાય છે એમાં તું મારા દર્શન કરતાને સરળ પડશે. પછી ભગવાનને થયું કહી જ દેવા દો ને હવે, એટલે કે આ બધું હું છું, લે જો. એક રૂપ, પછી કયું? અનેક રૂપ, વિશ્વરૂપ. આ બીજું ભગવાનનું રૂપ. અને ત્રીજું ભગવાને રૂપ કયું કે હું અરૂપ. હા, એ
ભગવાને એના માટે શબ્દ વાપર્યો પરા પ્રકૃતિ. 7મા અધ્યાય ભગવાને કહ્યું પરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ. રૂપ તો આત્મા રૂપે તો પાછું બધું બાર એમ તો બીજા અધ્યાયમાં એ કહ્યું, પણ ચાલો એ તો તમ પદની રીતે ગણો એટલે તમે કહ્યું કે ના ના એ તો આ જીવાત્માનું સ્વરૂપ છે, આ ચૈતન્ય વગેરે, ચાલો બરાબર છે. પણ ભગવાને આ 7મા અધ્યાય પછી 13મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં બધે કહ્યું ભગવાન હું પુરુષોત્તમ છું વગેરે વગેરે. અર્થાત હું બ્રહ્મ છું, સમગ્ર જગતનું કારણ છું. એ પણ ભગવાને કહ્યું સમગ્ર જગતનું કારણ હોવા પરંતુ મિથ્યા કારણ છું. એટલે સમગ્ર જગત રૂપે રહેલો છું, પણ વાસ્તવિક રીતે હું જગત રૂપે કંઈ પરિણામિત થયો જ નથી. હું સમગ્ર જગત રૂપે જણાવું છું, વાસ્તવમાં બ્રહ્મ છું. જેવી રીતે રજ્જુ સર્પ રૂપે જણાય છે, સર્પ વાસ્તવમાં રજ્જુમાંથી ઉત્પન્ન થયેલો જ નથી. એવી રીતે એટલે માયા થકી હું આ અનેક રૂપોમાં જણાવું છું. એટલે આ અનેક રૂપ મારા જ છે, બધા સમગ્ર વિશ્વ મારું રૂપ છે, પરંતુ એ મિથ્યા રૂપ છે. સગુણ ઈશ્વર મિથ્યા રૂપ. વાસ્તવમાં હું કેવું છું? નિર્ગુણ છું. મારું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એ ભગવાને ત્રીજું પોતાનો અરૂપ, એક રૂપ, અનેક રૂપ, અરૂપ, 3 રૂપ છે ભગવાન. હવે પછી ભગવાન કહે છે મામ વ્રજ, મારી તરફ પ્રયાણ કર. તો હવે આમાંથી કયું રૂપ ભગવાનનું લેવાનું? એક રૂપ, અનેક રૂપ કે અરૂપ? એટલે આપણે અહીંયા કહેવું પડશે અરૂપ. મામ અર્થાત એમાં તો જ્ઞાન યોગની ચર્ચા છે. એટલે મામ અર્થાત હું જે અરૂપ ઈશ્વર છું, અર્થાત મારું જે વાસ્તવિક સ્વરૂપ છે, નિર્ગુણ બ્રહ્મ વગેરે, સત સ્વરૂપ, સમગ્ર જગતનું કારણ, સત કે સચ્ચિત જે કહો તે, એ વાસ્તવની અંદર એ બ્રહ્મ જે છે એ તરફ પ્રયાણ કર. મામ એટલે કે હું મારી તરફ, અર્થાત હું આ જે અરૂપ ઈશ્વર છું, નિર્ગુણ બ્રહ્મ રૂપે છું, એ તરફ વ્રજ, એ તરફ પ્રયાણ કર. એટલે જે સચ્ચિદાનંદ રૂપે રહેલો છે એ તરફ પ્રયાણ કર, જે સર્વવ્યાપી છે એવું પણ કહી શકો. મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની એક્સેટ્રા એક્સેટ્રા. મયા તતમિદમ સર્વમ, આ સમગ્ર જગત મારાથી જ વ્યાપ્ત છે. જ્યાં કંઈ તને આ બધું દેખાય છે, કારણ કે હું ચૈતન્ય છું એના કારણે એ વસ્તુ જણાય છે. જેવી રીતે પ્રકાશ સર્વવ્યાપી હોવાને કારણે, પ્રકાશની હાજરીને કારણે બધી જ વસ્તુઓ કેવી પ્રકાશિત થાય, એવી રીતે હું ચૈતન્ય પ્રકાશને કારણે જે સમગ્ર જગતને તું દર્શન કરી શકું છું, અનુભવી શકું છું. બધામાં હું વ્યાપીને રહેલો છું, અને એ બધાનું અસ્તિત્વ પણ મારે કારણે જ છે. એ બધામાં રહેલું છે, પણ હું વાસ્તવમાં એ હું જ છું. અને આ રીતે સચ્ચિત રૂપે હું આ સમગ્ર જગતને વ્યાપીને રહેલો છું. અનામ રૂપ છે એ તો કેવળ મિથ્યા વસ્તુ છે, આવર જવર કરનારા છે. આ સચ્ચિત જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. એ સચ્ચિત પરનો આ દેખાવ જ આ જગત છે. નામ રૂપે સર્વ દેખાવ છે સચ્ચિત પરનો, અને એ વાસ્તવમાં એવો હું આ અરૂપ સર્વવ્યાપી ઈશ્વર જે છે એ મામ શબ્દનો અર્થ થાય, અને વ્રજ અર્થાત એ તરફ પ્રયાણ કર. પણ આવો અર્થ તમે કેવી રીતે લઈ લીધો? તમને ઈચ્છા થઈ તો તમારે લઈ લો. કેમ એકરૂપ ઈશ્વર તરફ ભગવાનના એ તરફ ના જઈ શકે? કૃષ્ણ ભગવાનનું એક રૂપ હોય એ તરફ એનું શરણ એવું લેવાની વાત નથી ના. મામેકમ શરણમ તો એવું રૂપની વાત, એમાં એ રૂપનું શરણ નહીં લેવાનું ના, એ અહીંયા નહીં લેવાનું. કેમ? તમને એવું તો વળી શું થઈ ગયું? એવું અમને કશું નથી થયું. મામ એકમ અદ્વિતીયમ, એટલે જે હું એક છું, અર્થાત એકનો અર્થ અહીંયા વિધાઉટ સેકન્ડ, અદ્વિતીય. હું જે એક અદ્વિતીય છું, જે આ રીતે અનંત બ્રહ્મ છું, સજાતીય વિજાતીય સ્વગત ભેદથી જે રહિત છું, એવા બ્રહ્મ અદ્વિતીય એટલે આ અર્થ થાય. એકમ અને અદ્વિતીયમનો આવો અર્થ કરાય છે. એકમ દ્વારા સજાતીય વિજાતીય ભેદથી રહિત, અને અદ્વિતીય દ્વારા સ્વગત ભેદથી રહિત. આ બધું શું આવ્યું? પણ સજાતીય વિજાતીય આ બધું શું વસ્તુઓ છે? એ હોમવર્ક. ઓકે, એટલે સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત જે હું છું, આપણે બધું તો કેટલું કહેવાનું હોય. એવું બ્રહ્મ જે છે એના તરફ પ્રયાણ કર. હવે આ પ્રયાણ બધું સમજવું પડશે. મામ એકમ એટલે આ રીતે આવા પરમાત્મા જે છે, જે આ સર્વવ્યાપી બ્રહ્મ છે એ તરફ એની તરફ પ્રયાણ કર. હવે આવશે તો પછી આ જીવાત્મા જે છે એ પરમાત્મા હો, સર્વવ્યાપી પરમાત્મા તરફ કેવી રીતે જશે એ વિચારવું પડશે ને. વ્રજ કયું છે એટલે
એટલે તો આ પહેલું તો વ્રજ શબ્દ જ ખોટો છે. સર્વવ્યાપી તરફ કેવી રીતે પ્રયાણ થાય? વ્રજ એટલે જવું. આ જીવાત્મા સર્વવ્યાપી પરમાત્મા તરફ જશે. જા, એની તરફ જા, એનું શરણ લે, એની તરફ જા. આ કઈ રીતે શક્ય બને? કોઈકની તરફ તમે જઈ શકો એ આપણાથી દૂર હોય તો? અને માટે વાસ્તવમાં ભગવાન આપણાથી દૂર હોય અને ભિન્ન પણ હોય, બે વસ્તુ જોઈએ ને. ક્યાંક કૈલાસમાં, વૈકુંઠમાં, ક્યાંક કોઈક સ્થાનમાં બેઠા હોય, ડેફિનેટલી આપણાથી તો ભિન્ન અને આપણાથી દૂરે ખરા. તો પછી આ વસ્તુ આવે, વ્રજ, જા. એટલે આપણે કહેવું પડ્યું કે ભાઈ આ વ્રજ છે, જવું, એના તરફ જવું વગેરે, એ તો એક ફિગરેટિવ વસ્તુ છે. જેવી રીતે ધર્મ પરિત્યાગ જે છે એ વાસ્તવમાં એક આપણે કહ્યું કે ગૌણ વસ્તુ છે. ખરેખર ધર્મનો પરિત્યાગ એટલે કર્મનો પરિત્યાગ, એટલે વાસ્તવિક રીતે કર્મને આમ છોડવા એવું નહીં, પરંતુ હું કર્મ કરું છું એ પ્રકારનો જે ખ્યાલ છે એ છોડવાની વાત હતી. એવી ને એવી રીતે આ જવું એ પણ વાસ્તવમાં ગૌણ દ્રષ્ટિએ કહેવામાં આવે છે. કારણ કે જે સર્વવ્યાપી હોય પરમાત્મા, એની તરફ જઈ શકાય નહીં. કારણ કે અત્યારે ને અહીંયા જ સર્વવ્યાપી એટલે અહીંયા અને અત્યારે જ અહીંયા છે, તો પછી જવાની ક્યાં વાત આવી? એટલે એટલે આપણે ગણવાનું આવું જ્યારે ભગવાને કહ્યું એ તરફ જા, એ દ્વારા આપણા મનની અંદર જે પ્રકારનો ભ્રમ રહેલો છે એ ભ્રમની નિવૃત્તિ ભગવાન કરવાનું કહે છે. કર્મનો ત્યાગ કરવાનું કહ્યું ત્યારે મુખ્ય અર્થમાં વસ્તુ નથી લેવાની. કર્મનો ત્યાગ કરવો એમ એ દ્વારા ભગવાને કહ્યું કે તારા મનની અંદર જે ભ્રમ છે કે હું કર્મ કરું છું, દેહ વગેરેમાં અભિમાનને કારણે તારા મનમાં જે આ પ્રકારનો ભ્રમ હતો, એ ભ્રમનો ત્યાગ કરવાની વાત કરી હતી ભગવાને. એવી ને એવી રીતે અહીંયા પણ જવું એ દ્વારા પણ ભગવાન વાસ્તવની અંદર આપણા મનની અંદર જે ભ્રમ પેસી ગયો છે કે ઈશ્વર મારાથી દૂર છે અને ઈશ્વર જે છે અને મારી વચ્ચે અંતર પણ છે, એ પ્રકારનો જે મનમાં ભ્રમ છે એ ભ્રમનો ત્યાગ કરવાની વાત ભગવાન કરે છે. ડિફરન્સ અને ડિસ્ટન્સ, ઈશ્વર મારાથી જુદો અને ઈશ્વર મારાથી દૂર, બંને ભ્રમ છે જ, હકીકત જ છે. આ તો બધાને છે, કોઈ બાકી જ નથી એમાં, તો એક કે એક્સેપ્શન નથી, સિવાય કે આપણા વેદાંતી લોકો બધાને આવું જ છે કે ઈશ્વર મારાથી ભિન્ન પણ છે, ઈશ્વર મારાથી દૂર છે. ડિફરન્ટ અને ડિસ્ટન્ટ બંને. એ વાસ્તવમાં એ ભ્રમને દૂર કરવા વાસ્તવ માટે ભગવાને કહ્યું આ સર્વવ્યાપી પરમાત્માને આ પ્રકારે એ તરફ પ્રયાણ કરવું. આપણો આ પ્રકારનો ભ્રમ જે રહેલો છે એ ભ્રમને દૂર કરવા માટે, એ નોશન જે છે એને દૂર કરવા માટે ભગવાને કહ્યું કે તું એ તરફ જા. પણ કેવી રીતે? તો પછી આ મારે દૂર કેવી રીતે કરવો પડે આ પ્રકારનો ભ્રમ કે ભગવાન મારાથી જુદો છે અને ભગવાન મારાથી દૂર છે? જીવાત્મા અને પરમાત્મા વચ્ચે આ પ્રકારનો ભેદ પણ છે અને એ બંને જીવાત્માથી પરમાત્માને દૂર છે એ પ્રકારનો જે ભ્રમ છે એની નિવૃત્તિ કેવી રીતે કરવી? એટલે તરત જવાબ આવ્યો. શું જવાબ? બસ, કોઈ પણ ભ્રમની નિવૃત્તિ જ્ઞાનથી થાય, બીજી કોઈ રીતે ના થાય. ભ્રમની નિવૃત્તિનું એકમાત્ર સાધન જ્ઞાન છે. એટલે ખોટો ભ્રમ, પાછા કેટલાક લોકો આવું કહે છે ખોટો ભ્રમ ના હોય, ભ્રમ એટલે જ ખોટો ભ્રમને પાછો દૂર કરવા સાચો ભ્રમ આવું ના બોલાય. ભ્રમ જ ખોટો વસ્તુ છે ને એને દૂર કરવા માટે જ્ઞાન જોઈએ. એનીવે, એટલે આ બંને વાસ્તવમાં એ ભ્રમ જ છે અને એને માટે જ્ઞાન જોઈએ. અને કેવું જ્ઞાન જોઈએ? જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ન તો કોઈ અંતર છે, ન તો કોઈ ભેદ છે. દેટ્સ ઇટ. જીવાત્મા પરમાત્મા વચ્ચે ન તો ભેદ છે, ન અંતર છે. નાઇધર અ ડિવિઝન nor a difference, not a distance. બસ આ ભ્રમ દૂર કરો
એને અહીંયા વ્રજ દ્વારા કહેવામાં આવે. મારી તરફ પ્રયાણ કર, રીચિંગ. આ જ વસ્તુ ઉપનિષદમાં પણ છે. બ્રહ્મ પ્રાપ્ત થશે. ગતિ શબ્દ વાપર્યો ને ઉપનિષદમાં. સદધાતુર ગતિશ, અવસાદન અને વિશરણ. ગતિ, બ્રહ્મ તરફ ગતિ કર, પરમાત્મા તરફ ગતિ કર, એમ કર. પરમાત્મા તરફ ગતિ કરાવનાર, પરમાત્માની તરફ ગતિ કરાવનાર છે આ ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા. તો પરમાત્મા તરફ ગતિ કરાવે છે આ જીવાત્માને. હા, ગતિ તો તમે કહો છો, આ તો બ્રહ્મ શબ્દ વાપરવાથી જ ગતિ શક્ય નહીં બને. બ્રહ્મ શબ્દનો અર્થ જ સર્વવ્યાપી છે. તો પછી હવે ગતિ ક્યાં રહી સર્વવ્યાપી હોય તો? આકાશ તરફ ગતિ કર. કેવા આકાશ તરફ? તો કે સર્વવ્યાપી આકાશ છે ને એના તરફ ગતિ કર. અરે અત્યારે હું ઊભો છું તે આકાશને પ્રાપ્ત કર, સર્વવ્યાપી આકાશને પ્રાપ્ત કર, સર્વવ્યાપી આકાશ તરફ ગતિ કર. આ બધા શબ્દો જે છે એ કેવળ પેલા ભ્રમની નિવૃત્તિ માટે છે. એ પ્રકારે એટલે ઈશ્વર મારાથી દૂર છે, ઈશ્વર મારાથી ભિન્ન છે, આ પ્રકારનો જે ભ્રમ છે એને દૂર કરવા માટે ભગવાને આ વ્રજ શબ્દ વાપરેલો છે. ખરેખર કોઈ અંતર નથી. એટલે જીવાત્મા પરમાત્માનું ઐક્ય જ્ઞાન, જીવાત્મા પરમાત્માનું ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કર. જીવાત્માને જાણ્યું તો ખરું, સર્વધર્માન પરિત્યજ્ય દ્વારા, કે હું આત્મ ચૈતન્ય છું, બરાબર છે, સાક્ષી છું, પણ એ સાક્ષી જ વાસ્તવમાં બ્રહ્મ છે. મામેકમ શરણમ વ્રજ. અર્થાત તું તારી જાતને સાક્ષી આત્મા ચૈતન્ય જાણીશ ખરો, જરૂર, પરંતુ તું જ વાસ્તવમાં બ્રહ્મ છું, તું જ જગતનું કારણ છું. એ બ્રહ્મ જગતનું કારણ છે, પણ એ બ્રહ્મ જ વાસ્તવમાં સાક્ષી છે, કે સાક્ષી બ્રહ્મ છે. એ ઐક્ય જ્ઞાન બતાવવા માટે મામ એકમ શરણમ વ્રજ કર. મારી સાથેના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કર. તારે મારા વચ્ચે ભેદ છે જ નહીં, તારી મારી વચ્ચે અંતરે નથી. ભેદ કે અંતર અજ્ઞાનનું છે. જીવાત્મા સ્વરૂપથી બ્રહ્મ જ છે. અજ્ઞાનને કારણે બ્રહ્મ પોતાને જીવ માને છે. બસ. એટલે અજ્ઞાન દૂર કર, ઐક્ય જ્ઞાન પ્રાપ્ત કર. આ રીતે જ્ઞાન યોગની વાત થઈ ગઈ. આ રીતે કરી. અને શરણમ વ્રજ. શરણમ વ્રજ, શરણમ એટલે છેવટની શરણાગતિ કેવી? તો કે વાસ્તવની અંદર આ ઐક્ય જ્ઞાન, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કશો ભેદ જ ન રહે. જીવાત્મા પૂરેપૂરો કન્ઝ્યુમ થઈ જાય, બસ. જીવાત્માનું સ્વરૂપ, જીવાત્માપણું જ જતું રહેવું, એનાથી મોટી શરણાગતિ કઈ? અહંકારની કે જીવાત્માની શરણાગતિ, આ જીવપણાની શરણાગતિ. જીવાત્મા પરમાત્મા છે, ઐક્ય જ્ઞાન પ્રાપ્ત થયા ત્યારે વાસ્તવમાં હવે બે વસ્તુ રહી જ નહીં. કોણ રહી ગયું? કેવળ પરમાત્મા રહી ગયો. લોકો આવું માને, જીવાત્મા પરમાત્માનું ઐક્ય જ્ઞાન એટલે આ બે છે, અને ધીરે 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 આ રીતે જોડાયા. એટલે હજુ બે તો છે જ, પણ જોડાઈ ગયા. આવું નહીં. અજ્ઞાન દૂર થયું ત્યારે જીવાત્માએ કહ્યું કે હું પરમાત્મા છું, બ્રહ્મ છું. આ જીવાત્માની ઉત્તમ શરણાગતિ થઈ પરમાત્મા તરફની, કે હું જ પરમાત્મા છું. એ પ્રકારે તત્વમસી વગેરે. તત્વમસી દ્વારા આ વસ્તુ જ કહેવામાં આવે છે. અને ત્યારે આવું એ જીવાત્માને, સ્ટુડન્ટને આવું કહેવામાં આવે ત્યાં સ્ટુડન્ટે પછી આચાર્યને નહીં કહેવાનું તત્વમસી, એણે કહેવાનું અહમ બ્રહ્માસ્મિ. એટલે વાસ્તવમાં એણે કહેવાનું અહમ બ્રહ્માસ્મિ. આચાર્ય કે તું બ્રહ્મ છું, ત્યારે એ સામે કહે છે તું બ્રહ્મ છું. એવું નહીં, એ તો હું બ્રહ્મ છું એવું કહેવાનું. ઇન શોર્ટ આ રીતે. પણ આવું ઐક્ય જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? બરાબર છે, ઉત્તમ શરણાગતિ ને આ રીતે એના તરફ જવું ને આ બધું, આ બધા ભ્રમની નિવૃત્તિ, કે હું એનાથી ભિન્ન છું ને એનાથી દૂર છું ને વગેરે વગેરે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ઐક્ય જ્ઞાન. બરાબર બરાબર બરાબર. પણ કેવી રીતે કરવાનું? શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે આ બધી વસ્તુઓ એ અહીંયા આપણે ગણી લેવાનું. અને આ વસ્તુ ભગવાને કહી છે ખરી કે તમે તમારા ખિસ્સામાંથી લાવો? ના ના ના. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વદર્શિના. મીન્સ તું આ જ્ઞાન પ્રાપ્ત કર. બ્રહ્મચર્ય પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી તારી મારી વચ્ચેનું અંતર
તારી મારી વચ્ચેનો ભેદ પૂરો થઈ ગયો. આ થયો મામેકમ શરણ વ્રજ. હું જે બ્રહ્મ છું એ તરફ તું પ્રયાણ કર, મારું શરણ લે. ઉત્તમ શરણાગતિ આ ઐક્ય જ્ઞાન છે. એનાથી શું થશે મહારાજ? બસ એનાથી પછી તને ફાયદો થશે. આ મામેકમ શરણમ વ્રજ જે છે, આ તું જ્ઞાન પ્રાપ્ત કરીશ તો સંસારમાંથી મુક્ત થઈ જઈશ. કેવી રીતે? કારણ કે પરમાત્મા સંસારથી મુક્ત છે એટલું અમે જાણીએ છીએ. પરમાત્મા સંસારી હોય તો એ પરમાત્મા નથી, અમે આટલી અમને ખબર છે. અને માટે એ પરમાત્મા છતાં એક જ્ઞાન પ્રાપ્ત કરીશ તો વાસ્તવમાં તું પણ વાસ્તવમાં અસંસારી બની જઈશ. પણ અસંસારી બની જવું એટલે શું? કોઈ મર્યાદા ના લાગવી, બસ. કોઈ પ્રકારનો તમારા પર અંકુશ ના જણાવો, કશાનો. હે, કોઈનો અંકુશ નહીં, એટલી બધી સ્વતંત્રતા. પણ સ્વામીજી આ કાળમાંની અસરમાંથી તો મુક્ત થવું બહુ અઘરું છે. મને તો હંમેશા એનો બહુ ડર રહે છે. અને તમે એકવાર વર્ણન કરેલું કે આપણે કાળના જડબામાં છીએ. કાલો જગત ભક્ષક, કાળ જગતનો ભક્ષક છે. ગમે ત્યારે તમે આકાશમાં ઉડ્ડયન કરતા હો તો એ આવી જાય ને, દરિયાને તળિયે સબમરીનમાં ગયા હો તો એ આવી જાય ને, પૃથ્વી પર ક્યાંય ફરતા હો, દૂર દૂર ગુફામાં ફરતા હો તો ત્યાંય આવી જાય. ગમે ત્યાં આવી જાય તો, અને ગમે ત્યારે આવી જાય પાછો. એવું નહીં કે ચલો હજુ તો 30 વર્ષની વાર છે, ક્ષણ પછી આવી જાય. કે સિંગર કે સાંભળ્યું ને કલકત્તાનું? ક્ષણમાં. સમજ, આ બધું ઇમોશનલ લોજિક ના હકીકત છે કે નહીં? હકીકત જ છે. કાળનો અંકુશ ન હોવો એ ત્યારે જ શક્ય બને જ્યારે પરમાત્માને સાથે ભેટી જાઓ. જે તો માર્કંડ ઋષિએ કર્યું. શિવજીને ભેટી ગયા તો પેલું મૃત્યુ કાળ એમના પેલા બધા દૂતો સાથે આવેલા. પહેલાં તો દૂતોને જ મોકલ્યા, એમને એમ કે આવી જશે. દૂતોએ કહ્યું સોરી, અમારું કામ નથી. તો જાતે આવ્યા. પેલા પરમાત્માને ભેટેલા જોયા ને એની સાથે આ ધીમે એની પાછા વળી ગયા. પરમાત્મા સાથે ઐક્ય આલિંગન થઈ ગયું. પરમાત્મા કાળની અસરથી મુક્ત, તમે કાળની અસરથી મુક્ત. દેટ્સ ઇટ. એને જ તો કહેવાય અમૃતત્વ, અમરતા. નામ અમરતા. આ ફાયદો મામેકમ શરણમ વ્રજનો આ ફાયદો. જે પરમાત્મા છો એ તમે બની ગયા. બની ગયા નહીં મતલબ કે અજ્ઞાન હતું, તમે બધું જાણો છો. તમે બની ગયા છે ને વળી. મરણ ધર્મ કોઈ દિવસ અમરણ ધર્મ બને જ નહીં, કદી શક્ય જ નથી. તો જે મરણ ધર્મા છે મરણ ધર્મા જ છે. એનો ધર્મ જેનો મરણ જન્મ મરણનો છે, જન્મ મરણ જ રહેવાનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ધ્રુવમ ભગવાને કહ્યું. ભગવાને શા માટે આવું કેવું છે? બદલી નાખો ધર્મ. સોરી, જાતસ્ય જન્મ્યો એનું મરણ નક્કી જ છે. હા, પણ હું જન્મ્યો એ નોશન છોડી શકો તો, એ ભ્રમ છોડી શકો તમે. એ પરમાત્મા આવું નથી માનતો કે હું જન્મ્યો, અને એની સાથે ઐક્ય પ્રાપ્ત કરો, એને આલિંગિત થઈ ગયા, અને ઉત્તમ શરણાગતિ દ્વારા એને તમે એક બની ગયા. તો પછી હવે તમે આ જ કહેશો જે પરમાત્મા કહે છે. આવી વસ્તુ છે. દેટ્સ ઇટ. અને માટે વાસ્તવની અંદર આ એનો મોટો ફાયદો. કાળની અસર એનું નામ સંસાર. કાળની અસર તો ભાઈ એક દાડો જવાનું જ છે ને, એમાં શું સંસાર કરો? અરે પણ જન્મથી લઈને મૃત્યુ આવે ત્યાં સુધી એક ભય તો જતો જ નથી. ખાલી રિપોર્ટ હજુ આવે એ પહેલાં કેટલું ટેન્શન હોય છે. હા, હોય જ છે ને, બધાને હોય. લોકોને તાવ આવી જાય તો બીજા આવીને કહી જાય સાચવજો, હા ફલાણાને આવો તાવ આવતો હતો. કેટલું લોકો બિચારા. સંસારનો અર્થ મૃત્યુ નથી, કારણ કે એ મરણ પામેલાને વળી કયો સંસાર છે? એને કોઈ અનુભવ નથી સંસાર. આ ભય, કાળનો ભય, મૃત્યુનો ભય, દેહને સાથેના તાદાત્મ્યનો ભય, કેટલું બધું. વ્યાધિ આવે, જરા વૃદ્ધાવસ્થા આવે, કેવું જીવન હોય છે. માય ગોડ. કારણ વગર સબડે છે. ભ્રમ, પોતાના ભ્રમને કારણે સબડે છે. હું જીવ છું ને, હું તો વૃદ્ધ છું ને,
આનું નામ સંસાર, આનું નામ સંસાર. વાસ્તવિક સંસાર છે જ નહીં કોઈ, અજ્ઞાનમાંથી ઉપજેલી વસ્તુ. પેટ ચોળીને શું ઊભું કરેલું છે. પરમાત્માને આલિંગિત કરી લો, તમારી ને એની વચ્ચે ન તો ભેદ છે ન કોઈ અંતર છે. અહમ બ્રહ્માસ્મિ, બસ. એ સંસારમાંથી મુક્ત છે, તમે એ સંસારમાંથી મુક્ત છો. આ જ્ઞાનનું ફળ છે. શરણમ વ્રજ અર્થાત આ બ્રહ્મ જ વાસ્તવમાં તારું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું જ શરણ લઈ લે, અને તો આ સાથે જ્ઞાન યોગ જે છે એની સમરી પૂરી થઈ. અને પછી બીજી લાઈનમાં જ્ઞાનનું ફળ વગેરે બતાવે છે, એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.